નમસ્તે મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 60 સન્યાસી વિજયાનંદનો ઉદ્ધારમાં આગળ વધીશું। ઘણા પ્રભુ ભક્તોને મનમાં પ્રશ્ન ઉઠતો હશે કે પ્રભુના નામના જપ નિરંતર શા માટે કરવા જોઈએ। સંતો કહે છે કે નામ સ્મરણ અને સતત મનમાં જપ કરવાથી મન ધીરે ધીરે નિષ્કામ બને છે। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અહંકાર જેવા દોષો પ્રભુના નામને દિવ્ય શક્તિથી ઘટીને નાશ પામે છે। મનુષ્યનું ચિત્ત, બુદ્ધિ અને હૃદય નિર્મળ અને નિષ્કામ બને છે। એના માટે સુખ દુઃખ સમાન બને છે। એ સુખમાં છલકાતો નથી કે દુઃખમાં દુઃખી થતો નથી। એ સચ્ચિદાનંદમાં પ્રસન્ન રહે છે અને સૌથી મોટું કારણ અંત સમયે એનું ચિત્ત, મન અને હૃદય પ્રભુ સ્મરણમાં જ રત રહે છે। આથી એ પ્રભુ ચરણોમાં લય પામે છે। એને માટે મુક્તિ સહજ બની જાય છે। મદ્રાસમાં વિજયાનંદ નામે એક સંન્યાસી રહેતા હતા। એમને માનસરોવરની યાત્રા કરવાની ઈચ્છા જાગી। એમણે તરત જ યાત્રા શરૂ કરી। તેઓ મહારાષ્ટ્રમાં આવ્યા ત્યારે એમણે શિરડીમાં સિદ્ધ સંત સાંઈબાબા નિવાસ કરે છે અને તેઓ દત્તાત્રેયના અવતાર છે એવી વાતો સાંભળી। કેટલાય સંતો, યોગીઓ અને ભક્તો સાંઈબાબાની પ્રશંસા કરતા હતા। એમને થયું, ચલો શિરડી જઈને સાંઈબાબાના દર્શન કરું। તેઓ શિરડી આવ્યા ત્યારે ત્યાં એમને હરદ્વારમાં રહેતા સોમદેવજી સ્વામી મળ્યા। તેઓ પંઢરપુર જઈ રહ્યા હતા। વિજયાનંદે એમને માનસરોવર યાત્રા માટે પૂછ્યું તો વિજયાનંદ બોલ્યા, હિમાલયની શૃંખલામાં ગંગોત્રી આવેલું છે, જ્યાંથી માં ગંગાનો ઉદ્ભવ થયો છે। ત્યાંથી 500 માઇલ દૂર માનસરોવર છે। આ યાત્રા ઘણી જ કઠિન છે। ત્યાં પુષ્કળ બરફના તોફાનો થાય છે। ઠંડીનો પાર નથી। વળી ત્યાં માનવ વસ્તી પણ તદ્દન ઓછી છે। થોડા થોડા અંતરે કબીલાઓ વસે છે। તેમની ભાષા પણ બદલાતી રહે છે। વળી તેઓ શંકાશીલ સ્વભાવના છે અને યાત્રીઓને હેરાન કરે છે। બરફના તોફાનોમાં ઘણીવાર રસ્તાઓ દટાઈ જાય છે, માટે માનસરોવરની યાત્રા ઘણી જ કઠિન છે। વિજયાનંદ આ સાંભળી હતાશ થઈ ગયા। એમને થયું, આ યાત્રા કરવાની એમની શક્તિ નથી। એમણે યાત્રા જવાનું માંડી વાળ્યું અને દ્વારકામાઈમાં જઈ સાંઈબાબાને પ્રણામ કર્યા ત્યારે બાબા ગુસ્સો કરી કહેવા લાગ્યા, આ સંન્યાસી નકામો છે, એનો સંગ કશા કામનો નથી। આ સાંભળી વિજયાનંદ સહેજ અકળાઈ ગયા અને દ્વારકામાઈના એક ખૂણે જઈને બેસી ગયા, પરંતુ એમનું હૃદય સાંઈબાબા તરફ ખેંચાવા લાગ્યું હતું। તેઓ દ્વારકામાઈની ગતિવિધિ જોવા લાગ્યા। સવારનો સમય હતો। બાબા સ્નાન કરી પોતાના સ્થાન પર બેઠા હતા। ભક્તોની અવરજવર ચાલુ હતી। કોઈ બાબાના પગ ધોઈને ચરણામૃત લેતા, એનું આચમન કરી આંખ ખઈ અને મસ્તકે લગાડતા। ઘણા સાંઈબાબાને ચંદનના તિલક કરતા, ઘણા એમને ફૂલોની માળા પહેરાવતા અને ચરણોમાં ફૂલો અર્પણ કરતા। ઘણા ફળો, મીઠાઈ વગેરે કેટલીય વસ્તુ નૈવેદ્ય ધરાવતા હતા। કેટલાક દક્ષિણા મૂકતા હતા। સાંઈબાબા બધાને ઉદી આપતા હતા। દક્ષિણાના પૈસા ક્યારેક ખિસ્સામાં મૂકી દેતા તો ક્યારેક દક્ષિણા પાછી આપી દેતા હતા। ઘણાને સાંઈબાબા સામેથી પૈસા આપતા હતા। ઘણા સાલ, કંબલ, કપડાં પણ ભેટમાં આપતા હતા। ઘણા અનાજના પોટલા મૂકતા હતા। સાંઈબાબાના ભક્તો બાબા કહે તેમ એ વસ્તુઓ ખૂણામાં મૂકતા હતા। ફળ, મીઠાઈ સાંઈબાબા જરાક ચાખીને ભક્તોમાં વેચી દેવા કહેતા હતા। ઘણાને કપડાં પણ આપી દેતા હતા। આ બધું જોઈને સાંઈબાબાના સાનિધ્યમાં રહીને વિજયાનંદનું મન શાંત થઈ ગયું। તેઓ સાંઈબાબાની ભક્તિમાં ડૂબી ગયા। એમના મનની નિર્મળતા અને નિષ્કામતા વધવા માંડી। એમને માનસિક રીતે એવું લાગવા માંડ્યું કે તેઓ માનસરોવરની યાત્રા કરીને જે સુખ શાંતિ પામવા ઈચ્છતા હતા, પરમાત્માની શરણમાં જવા ઈચ્છતા હતા, તે સુખ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે। એમને સાંઈબાબામાં પરમાત્માની અનુભૂતિ થઈ રહી હતી। તેઓ સચ્ચિદાનંદનો અનુભવ કરી રહ્યા હતા, પરંતુ પરમાત્માને પામવા કઠિન છે। એમાં ઘણી બધી બાધાઓ આવે છે। સંન્યાસી 2 દિવસ શિરડીમાં રોકાયા। ત્યાં એમના ઘરેથી પત્ર આવ્યો। એમની માં ઘણી માંદી થઈ ગઈ હતી। એમને પાછા મદ્રાસ ચાલ્યા જઈને માને મળવાની ઈચ્છા થઈ, પરંતુ સાંઈબાબાની રજા વગર શિરડી છોડાય તેમ ન હતું। તેઓ એ પત્ર લઈને સાંઈબાબા પાસે આવ્યા અને મદ્રાસ માને મળવાની રજા માંગી। સાંઈબાબા સર્વજ્ઞ હતા। એમને વિજયાનંદની ભાવિની ખબર હતી। એમનો અંતકાળ નજીક હતો। એ શિરડી સાંઈબાબાની શરણમાં અનાયાસે આવી ગયા હતા। એ એમના પૂર્વજન્મના શુભ કર્મનો ઉદય હતો। જેમ રાજા પરીક્ષિત અંતકાળે ભગવાન સુખદેવની શરણમાં આવ્યા હતા, એમ આ સંન્યાસી સાંઈબાબાની શરણમાં આવી ગયા હતા। સાંઈબાબાની શરણમાં આવનાર આ સંન્યાસીનો ઉદ્ધાર થવાનો હતો। બસ સદગુરુના અંતિમ માર્ગદર્શનની જરૂર હતી। સાંઈબાબા બોલ્યા, વિજયાનંદ,
જો તમને મા પર આટલો પ્રેમ હતો તો એમને છોડીને સંન્યાસી કેમ બની ગયા? તમને આવો મોહ શોભતો નથી. મન તો માકડા જેવું છે. એને શ્રી હરિના ધ્યાનની સાંકળથી બાંધવું અતિ આવશ્યક છે. તમે હવે મોહનો ત્યાગ કરો અને ભાગવતનું પારાયણ કરો. 3 સપ્તાહમાં 3 વાર ભાગવતનું પારાયણ કરજો. તમારું કલ્યાણ થશે. યમરાજને રામ વિજય ગમે છે, એટલે સાંઈબાબાએ એમની પાસે પહેલાં રામ વિજય વંચાવ્યો. બીજા દિવસે પ્રાતઃકાળમાં સંધ્યા કરી વિજયાનંદે લેંડીબાગમાં એકાંતમાં અત્યંત ભક્તિભાવથી ભગવતનું પારાયણ શરૂ કર્યું. 1 સપ્તાહમાં પારાયણ પૂરું થતાં એમણે બીજા સપ્તાહમાં બીજું પારાયણ શરૂ કર્યું. એ પારાયણ પૂરું થતાં વિજયાનંદને લાગ્યું એ અત્યંત થાકી ગયા છે. ત્રીજા દિવસે વિજયાનંદ દ્વારકામાઈમાં સાંઈબાબાને પગે લાગવા ગયા. એમણે સાંઈબાબાના પગ પર પોતાનું મસ્તક ટેકવ્યું. ત્યાં જ તેઓ ઢળી પડ્યા. સાંઈબાબાએ એમના મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું અને એના મસ્તક પર પોતાનો વરદહસ્ત મૂક્યો. વિજયાનંદ સાંઈબાબા સાથે જોઈ જરા મરક્યા અને સાંઈબાબાની કૃપાથી તેઓ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. તેમનો પવિત્ર આત્મા બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળી શ્રી હરિના ચરણોમાં વિલીન થઈ ગયો. બાબાએ એમના મૃતદેહને સમાધિ લેવડાવી. આમ વિજયાનંદ સાંઈબાબાના ખોળામાં મુક્તિ પામ્યા. આવો જ એક બીજો પ્રસંગ બાલારામ માનકરનો છે, જે આપણે આવતીકાલે જોઈશું. ઓમ સાંઈરામ.